હેલો એવરીવન, જ્ઞાનદીપ કોચિંગ સેન્ટર બાય હાર્દિક વાઘાણી તમારું આ લેક્ચરની અંદર સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે તો સૌથી પહેલું હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું અને ત્યારબાદ જુદા જુદા સંયોજનોને વિસ્તારપૂર્વક સમજીશું. તો હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો એવા સંયોજનો કે જે ફક્ત હાઇડ્રોજન અને કાર્બનના બનેલા હોય, એટલે કે કાર્બન પરમાણુ છે તે ની અન્ય સંયોજકતાઓ જો હાઇડ્રોજન પરમાણુથી સંયોજાયેલી હોય તો આવા સંયોજનોને આપણે શું કહીશું? હાઇડ્રોકાર્બન સંયોજનો. બીજી રીતે કહીએ તો હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સંયોજનો એટલે હાઇડ્રોકાર્બન સંયોજન. સૌથી પહેલા તેનું તો કે વિભાજન સંબંધી કઈ રીતે આપણે કરશું? તો હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરશું. જે અંતર્ગત એક સંયોજન કહીશું તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને બીજાને આપણે કહીશું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન. જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુની સાથે જો એકલ બંધથી જોડાયેલા હોય તો આવા સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. ધ્યાન રાખીએ કે કાર્બન પરમાણુની અંદર મુખ્ય બે ગુણધર્મો હોય છે. એક ગુણધર્મ હોય છે તે આપણે કહીએ ચતુઃસંયોજકતા, એટલે કે કાર્બન પરમાણુ છે તે અન્ય ચાર પરમાણુની સાથે સહેલાઈથી પોતાના સંયોજનો આપે છે. અને બીજો ગુણધર્મ છે કેટેનેશન. કાર્બન પરમાણુની અંદર જે કેટેનેશન ગુણધર્મ છે એટલે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સરળ શૃંખલામાં જોડાઈ શકે, શાખીય શૃંખલામાં જોડાઈ શકે, અથવા તો જેને આપણે કહીએ છીએ ઉપશાખીય. અને ત્રીજી બાબતની અંદર વાત કરીએ તો સાયક્લો એટલે કે ક્લોઝડ સ્ટ્રક્ચર જે બનાવે છે તેને આપણે શું કહીએ? તો કે સાયક્લો તરીકે ઓળખીએ છીએ, એટલે કે ચક્રીય સંયોજનો જે આપે છે. ગુજરાતીમાં કહીએ તો એને શું કહેવાય? ચક્રીય સંયોજનો. તો આજે મુખ્ય બાબતો જોવા મળે છે કોના આધારે? તો કાર્બન પરમાણુ છે તે ખૂબ જ વિશાળ સંયોજકતાનો ગુણધર્મ ધરાવે છે. કાર્બન પરમાણુ છે તેનો પરમાણુય ક્રમાંક તો કે 6 હોય. એની જો તમે કક્ષાની વાત કરો તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય. કક્ષાના ભાગ પાડો તો એની અંદર આવે કક્ષકો. ઈ જે કક્ષકોની વાત થતી હોય છે તો એની અંદર તો કે 2s અને 2p કક્ષકો આવે. જ્યાં આગળ બાકી રહેલા 4 ઇલેક્ટ્રોન એમાં 2s કક્ષકમાંનો 1 અને p કક્ષકના 3 ઇલેક્ટ્રોન સંયોજાય અને sp3 સંકરણ બનાવે છે. કયું સંકરણ બનાવે છે? sp3. ઉત્તેજિત અવસ્થામાં કાર્બન પરમાણુ છે તેની 2s કક્ષક કેવી હોય છે? અપૂર્ણ. અને 3 p કક્ષકના ઇલેક્ટ્રોનો એકબીજાની સાથે સંયોજાય અને 4 સમાન ઊર્જાવાળી sp3 કક્ષકોનું નિર્માણ કરે છે. અને કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓની સાથે જે બંધ બનાવે છે એની અંદર sp3 સંકરણમાં ઇલેક્ટ્રોન બને છે તો કે એકબીજાની સાથે સંયોજાય છે. તો આ વાત કરી આપણે કાર્બન પરમાણુની. પરંતુ આપણે તો જોતા હતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તો કે કાર્બન પરમાણુ જે વિશાળ સંયોજકતાનો ગુણધર્મ ધરાવે છે એના પરિણામે કાર્બન પરમાણુ અન્ય કાર્બનની સાથે જો એકલ બંધથી જોડાયેલું હોય, કયા બંધથી જોડાયેલું હોય? એકલ બંધ, તો તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. અને જો કાર્બન પરમાણુ અન્ય કાર્બનની સાથે દ્વિબંધથી જોડાયેલું હોય અથવા તો ત્રિબંધથી જોડાયેલું હોય તો આવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. જેમાં કાર્બન અન્ય કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલું હોય તેને આપણે કહીશું આલ્કેન સંયોજનો. અને કેવા સંયોજનો કહેવાય? તો કે આલ્કેન સંયોજનો. જેમાં કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુની સાથે દ્વિબંધ બનાવે છે તેને કહીશું આપણે આલ્કીન હાઇડ્રોકાર્બન સંયોજન. અને જેમાં કાર્બન પરમાણુ અન્ય કાર્બનની સાથે 3 બંધ બનાવે છે તેને આપણે કહીશું આલ્કાઇન. એટલે કે
આપણે જે વર્ગીકરણ ભણીશું તેમાં આલ્કેન ત્યારબાદ આલ્કીન અને ત્યારબાદ આલ્કાઇનની વિગતોની ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા આપણે આલ્કેન સંયોજનોને સમજીશું, ત્યારબાદ આલ્કેન અને છેલ્લે આલ્કાઇન સંયોજનોને સમજીશું. તેની સાથે તો કે આલ્કેન સંયોજનોની અંદર આવતી સરળ શૃંખલાઓ, શાખીય શૃંખલાઓ અને ચક્રીય સંયોજનોની પણ સાથે આપણે વાતો કરતા રહીશું. તો સંતૃપ્ત એટલે કે કાર્બન અન્ય કાર્બન પરમાણુની સાથે જ્યારે એકલ બંધથી જોડાયેલો હોય છે ત્યારે આવા બનતા કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનોને આપણે શું કહીશું? આલ્કેન સંયોજન. અને ત્યારબાદ તો કે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ તરફ આપણે આગળનો લેક્ચર જોઈશું. તો સૌથી પહેલા આજના લેક્ચરમાં આપણે જોઈએ છીએ આલ્કેન સંયોજનોની વિગતવાર ચર્ચા. હવે અહીંયા આગળ તમારે સંયોજનો ખૂબ જ સરળતાથી શીખવાના છે. તો કાર્બન પરમાણુ છે જે પોતે 4 સંયોજકતા ધરાવે છે, 4 સંયોજકતા ધરાવે છે એટલે એની માટે 4 સહસંયોજક બંધ બનાવે છે એવું કહી શકાય. sp3 સંકરણ જે બનાવે છે તો sp3 સંકરણ અંતર્ગત તેની ચારેય કક્ષાઓ અન્ય હાઇડ્રોજનના પરમાણુની સાથે શું કરશે તો કે સહસંયોજક બંધ બનાવશે. ખાસ ધ્યાન રાખો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુની સાથે કયો બંધ બનાવે છે? સહસંયોજક એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પોતાની બાહ્ય કક્ષાને પૂર્ણ કરે છે. તો કાર્બન પરમાણુ અન્ય 4 હાઇડ્રોજનની સાથે એકલ બંધથી જોડાયેલો હોય તો આવું જે સંયોજન મળે એને આપણે કહીશું મિથેન. આવા સંયોજનને શું કહેવાય? મિથેન. આનું જો તમે અણુસૂત્ર લખો તો CH4 લખી શકાય. મિથેનનું અણુસૂત્ર કયું થશે? CH4. મિથેન પરમાણુની અંદર જે કંઈ બંધ જોવા મળે છે sp3 સંકરણ જેમાં જોવા મળ્યું હતું તો એની અંતર્ગત પ્રત્યેક કક્ષકો એકબીજાની સાથે 109 અંશ અને 28 મિનિટના ખૂણે જોડાયેલી હોય અને આ જે આકાર બનાવે તે કહેવાય સમચતુષ્ફલકીય રચના બનાવે છે. કેવી રચના બનાવે છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય રચના કોણ બનાવે છે તો કે જ્યારે કાર્બન પરમાણુ પોતાની ચારેય સંયોજકતા 4 હાઇડ્રોજન પરમાણુની સાથે સંયોજે તો આપણને જે સંયોજન મળે એને આપણે શું કહીશું? મિથેન CH4. અને આ જે રચના મળે એને સમચતુષ્ફલકીય રચના કહેવામાં આવે છે. હવે વાત કરીએ કે મિથેનમાંથી અન્ય મારે આલ્કેન બનાવવા હોય. ખાસ ધ્યાન રાખો કે જ્યારે આપણે આલ્કેનની વાત કરીએ છીએ તો આલ્કેન પાછળ પ્રત્યય જોવો છો તો n પ્રત્યય આવે છે. એટલે જે કોઈ સંયોજનો છે એને પાછળ n પ્રત્યય લાગેલો હોય છે. મિથેન પછીના 2 કાર્બન વાળું જો મારે સંયોજન લખવું હોય તો મિથેન પછી આવશે ઇથેન. જો એની વાત કરીએ તો મિથેનમાંથી એક હાઇડ્રોજન શું થશે? વિસ્થાપન. વિસ્થાપન એટલે દૂર થવું. મિથેન સંયોજન છે CH4 છે જે કાર્બનની 4 સંયોજકતા 4 હાઇડ્રોજન વડે જોડાયેલી હતી તેમાંથી 3 સંયોજકતા હાઇડ્રોજન વડે જોડાયેલી થઈ છે. એક હાઇડ્રોજન છે એનું શું થશે? વિસ્થાપન દૂર થાય. કોના વડે થશે તો કે CH3 સમૂહ વડે થશે. કોના વડે થશે? CH3 સમૂહ વડે. એટલે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન સાથે એકલ બંધ બનાવશે અને બાકીની બીજા કાર્બનની 3 સંયોજકતા કોના વડે પૂરી થશે? હાઇડ્રોજન. તો આ જે સમૂહ બન્યો એને શું કહેવાય? CH3 સમૂહ બન્યો. એક હાઇડ્રોજન દૂર થાય ત્યાં આગળ કયો સમૂહ જોડાય છે? CH3 સમૂહ જોડાય છે. તો આપણને જે સંયોજન મળ્યું એને કહેવાય 2 કાર્બન હોવાથી ઇથેન. જો આપણે અણુસૂત્ર લખીએ તો C2H H છે ટોટલ 6 આવ્યા એટલે C2H6 એટલે મિથેન પછી આપણને શું મળ્યું તો કે ઇથેન મળ્યું. હવે વાત કરીએ તો કે હજી ઇથેનમાંથી જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, ઇથેનમાંથી શું થાય તો કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. કોના વડે થશે તો કે ફરીથી as it is CH3 સમૂહ વડે વિસ્થાપન થાય. તો આ મિથેન હતું CH4 પછી એક કાર્બનનું વિસ્થાપન થઈ અને આપણને અહીંયા આગળ શું મળ્યું? ઇથેન. આ ઇથેનમાંથી આ હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કરવામાં આવે તો કે CH3 સમૂહ વડે થાય. એટલે કે 3 કાર્બન વાળું સંયોજન છે અને બાકીની બધી સંયોજકતા કોના વડે જોડી દો? હાઇડ્રોજન વડે. તો જે આપણને મળે એને શું કહેવાય? 3 કાર્બન હોય તો એને કહેવાય પ્રોપેન.
ત્રણ કાર્બન હોય એટલે શું કહેવાય પ્રોપેન એટલે આ સંયોજનનું નામ છે પ્રોપેન જેનું અણુસૂત્ર બનશે C3H8 જેનું અણુસૂત્ર કયું હશે C3H8 આજે આપણે વાત કરીએ છીએ આલ્કેન શ્રેણીની અંદર મળતા સામાન્ય ઘટકોની વાત કરીએ છીએ મિથેન ઇથેન પ્રોપેન અને આજે આપણે વાત કરીએ છીએ સરળ શૃંખલાની ચાલે છે તો હવે એમાં આગળ પ્રોપેન પછી કયું આવશે તો કે બ્યુટેન ફરીથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થશે CH3 સમૂહ વડે થશે તો તમને 4 કાર્બન વાળું સંયોજન મળશે બીજી રીતે કહીએ તો 4 કાર્બન એકબીજાની સાથે કયા બંધથી જોડાયેલા હોય સહસંયોજક બંધથી દરેક કાર્બનને 4 સંયોજકતા પૂરી કરવાની હોય તો પહેલા કાર્બન માટે એક સંયોજકતા પૂરી હતી બાકીની 3 સંયોજકતા શું લખો હાઇડ્રોજન બીજા કાર્બનની વાત કરો ત્યારે બંને જગ્યાએ એકલ સંયોજકતા પૂર્ણ થયેલી છે તો બાકીની 2 સંયોજકતા એ હાઇડ્રોજન એ જ રીતે ત્રીજા કાર્બન માટે 2 સંયોજકતા પૂરી હતી તો 2 ઘટે કારણ કે કાર્બન પરમાણુ ચતુઃસંયોજકતા ધરાવે છે અને છેલ્લા કાર્બન માટે એક જ સંયોજકતા પૂર્ણ થઈ ગઈ તો બાકીની 3 સંયોજકતા તમારે શું લખવું પડે તો કે હાઇડ્રોજન લખવું પડે તો કાર્બન ટોટલ કેટલા થાય છે તો કે 4 છે અને હાઇડ્રોજનની વાત કરો તો તમે ટોટલ ગણો તો તમને 10 મળશે આજે સંયોજન મેળવો એને કહેવાય છે બ્યુટેન જો 5 કાર્બન હશે તો એને કહેવાય પેન્ટેન 5 કાર્બન હોય તો શું કહી શકાય પેન્ટેન ફરીથી તે પણ સંયોજન જોઈએ અને પછી આપણે શાખીય શૃંખલા તરફ આગળ વધીએ છીએ તો પેન્ટેનમાં 5 કાર્બન છે એ તમે એકલ બંધથી લખો અને બાકીની બધી સંયોજકતા જ્યારે તમે હાઇડ્રોજનથી પૂર્ણ કરશો એટલે 1 2 3 બે સંયોજકતા પૂરી બાકીની બંને સંયોજકતા હાઇડ્રોજન બે સંયોજકતા પૂર્ણ બાકીની બંને સંયોજકતા હાઇડ્રોજન અને આ બાકીની 3 સંયોજકતા તમે હાઇડ્રોજન લખો તો કાર્બન ટોટલ 5 મળશે અને હાઇડ્રોજન કેટલા થઈ જશે 10 અને આપણે કહીશું તો કે પેન્ટેન આજે મેળવું એ સંયોજનને શું કહેવાય તો પેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે તો વાત કરીએ મુખ્ય 5 હવે આગળ વાત કરીએ તો હેક્સેન આવે પછી આવે હેપ્ટેન આવે પછી ઓક્ટેન આવે એવી રીતે આખી શ્રેણી આપણે ક્રમિક લખી શકીએ યાદ રાખીએ કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુની સાથે મહત્તમ સરળ શૃંખલા લાંબી ઘણી બધી બનાવી શકે છે તેથી સૌથી વધારે સંયોજનો પૃથ્વી ઉપર કાર્બનના આપણને જોવા મળે છે તો આજે આલ્કેન શ્રેણી હતી એની અંદર આપણે પહેલા થોડીક ગુણધર્મો બાબતે જોતા જઈએ કે CH4 હતું એમાંથી આપણને શું મળ્યું તો કે C2H6 તો કે કાર્બન એક હવે જો હાઇડ્રોજનમાં કેટલાનો વધારો થયો 2 મિથેનમાંથી ઇથેન ઉમેરવું હોય તો જે CH4 હતો એમાં શું ઉમેરો CH2 એવી જ રીતે C2H6 માંથી જો મારે પ્રોપેન લેવું હોય C3H8 તો કાર્બનમાં 1 નો વધારો થયો હાઇડ્રોજનમાં 2 નો વધારો થયો એટલે ફરીથી મને CH2 નો ઉમેરો જોવા મળે છે તો આલ્કેન શ્રેણીની અંદર જે કાંઈ ક્રમિક તફાવત હોય છે કેટલાનો હોય છે CH2 નો ક્રમિક તફાવત તમને જોવા મળે છે બીજી રીતે કહીએ તો એના પરમાણુય દળની વાત કરીએ તો કાર્બન પરમાણુ પોતાનું પરમાણુય દળ 12 છે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે હાઇડ્રોજનના 2 અણુ હતા સોરી 2 પરમાણુ હતા એટલા માટે શું છે તો કે કાર્બનનું પરમાણુય દળ 12 પ્લસ 2 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ તો પ્લસ 2 એટલે ટોટલ 14 U એટલે કે દળની અંદર જ્યારે ફેરફારની વાત કરો ત્યારે તે કેટલું આવશે 14 સંયોજનમાં ફેરફાર કરો તો CH2 આવે છે તો આવી જે આખી આપણને આલ્કેન શ્રેણી મળે છે એ આલ્કેન શ્રેણીને સામાન્ય રીતે કયા સૂત્ર વડે દર્શાવી શકાય તો કે આલ્કેન શ્રેણીને સામાન્ય રીતે Cn કાર્બનની જેટલી સંખ્યા હોય તેની કરતા હાઇડ્રોજન કેટલા છે 2n + 2 એટલે કે કાર્બન 1 હશે તો હાઇડ્રોજનની સંખ્યા 2 * 1 એટલે 2 + 2 એટલે 4 જો કાર્બન 2 હશે તો C2 હાઇડ્રોજન છે એ 2 * 2 એટલે 4 + 2 એટલે 6 મળશે તો C2H6 એટલે કે ઇથેન 3 કાર્બન હશે તો પ્રોપેન 4 કાર્બન હોય તો બ્યુટેન અને 5 કાર્બન હોય તો આપણને પેન્ટેન મળશે હવે આ વાત થઈ આપણી સરળ શૃંખલાની હવે આપણે શાખીય શૃંખલા છે આલ્કેનમાં પહેલા સમજીએ
તો એની માટે જે શાખીય શૃંખલાની આપણે વાત કરીએ છીએ તેમાં આપણે ઉદાહરણમાં પહેલા લઈએ છીએ બ્યુટેન. બીજી રીતે કહીએ તો શાખીય શૃંખલા જે મળે છે એમાં જો કાર્બન પરમાણુ એક સરખા રહેતા હોય, ધ્યાન રાખો કે કાર્બન પરમાણુ કેવા રહેતા હોય, એક સરખા રહેતા હોય, તો આવી જે શૃંખલાઓ શાખીય લખી શકાય તેને કહેવાય સમઘટકો. એટલે કે જો હું બ્યુટેનની વાત કરું તો 4 કાર્બન વાળા પરમાણુની જુદી જુદી રીતે ગોઠવણી કરવાથી મને જે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન પ્રાપ્ત થાય છે તેને બ્યુટેનના સમઘટક તરીકે ઓળખી શકાય. તો હવે વાત કરવા જઈ રહ્યા છીએ બ્યુટેનના સમઘટકો. સૌથી પહેલું તો કે બ્યુટેન છે તેનું અણુસૂત્ર યાદ કરો કે બ્યુટેન એટલે 4 કાર્બન હતા, હાઇડ્રોજન છે 10, 4 તો 8 અને +2 એટલે 10. તો C4H10 આપણને શું મળ્યું? બ્યુટેનનો સમઘટક છે, તેની આપણે વાત કરીએ. સૌથી પહેલું કે સરળ શૃંખલા હોય એટલે કે 4 કાર્બન પરમાણુને જે રીતે ગોઠવી શકાય તે રીતે તમે ગોઠવી શકો. બીજી વાત કરીએ કે કાર્બન પરમાણુમાં જો 3 કાર્બન એક જ શૃંખલામાં રાખીએ અને ચોથો કાર્બન જેને ઉપશૃંખલા બનાવી તેમ કહેવાય. જ્યારે કોઈ એક જ લાઈનમાં કાર્બન હાલો છો અને તેમાંથી વચ્ચે કોઈ ભાગ પડે છે તો એને શું કહેવાય? શાખીય શૃંખલા કહેવાય. ખાસ ધ્યાન રાખો કે આ શાખીય શૃંખલા નથી, કારણ કે અહીંયા આગળ તમે એક જ લાઈનમાં ચાલો છો, લાઈનમાં તમે ચાલતા હો અને 2 કરતા વધારે ભાગ પડી જાય તો જ એને શાખીય શૃંખલા કહેવાય. આ શાખીય શૃંખલા નથી, એક જ લાઈનમાં પૂરું થાય છે. તો અહીંયા વાત કરી કે કાર્બન પરમાણુ છે તે બ્યુટેનમાં 2 પ્રકારે આપણે લખી શકીએ. એક તો કે સરળ શૃંખલા અને બીજી શાખીય શૃંખલા. બંનેના નામકરણ કઈ રીતે થાય છે તે આપણે પણ જોઈએ. તો સૌથી પહેલા કાર્બનની બધી જ સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્ણ થશે. એટલે કે બંનેનું અણુસૂત્ર સરખું હશે પરંતુ બંધારણ છે બંનેના ભિન્ન છે. અહીંયા આગળ C4H10 થાય એવી જ રીતે આ કાર્બનની બાકીની સંયોજકતા એટલે 3 હાઇડ્રોજન આવશે. વચ્ચેનો જે કાર્બન છે 1 2 અને 3 સંયોજકતા પૂરી થાય એટલે એક જ હાઇડ્રોજન તમારે મૂકવો પડશે. નીચેનો કાર્બન છે એમાં 1 2 3 અને 4 સંયોજકતા પૂરી થઈ જાય. એક સંયોજકતા પૂર્ણ છે, બાકીની 3 સંયોજકતા એ હાઇડ્રોજન. હાઇડ્રોજન તમે ગણશો તો ટોટલ 10 જ છે. એટલે કે જ્યારે બંધારણીય સૂત્ર ભિન્ન હોય પરંતુ અણુસૂત્ર સરખા હોય તો તેને એકબીજાના સમઘટકો તરીકે ઓળખી શકાય. હવે આપણે નામકરણની વાત કરીએ કે નામકરણ કઈ રીતે થાય. જ્યારે કોઈ તમે ઉપશૃંખલાની અંદર લખો છો ત્યારે નામકરણમાં સૌથી પહેલી બાબત યાદ રાખો કે તમારે મહત્તમ શૃંખલા નક્કી કરવી. મહત્તમ એટલે કે એક જ લાઈનમાં કાર્બન વધુમાં વધુ કેટલા આવી શકે. જો અહીંયા આગળ ચાલો તો 4 કાર્બન છે એટલે એ સરળ જ છે એટલે ઉપશૃંખલા નથી. તો નીચેની વાત કરીએ કે 3 કાર્બન લાઈનમાં આવે છે. જો તમે આ લાઈન હાલો કોઈ એક જ ડાયરેક્શનમાં ચાલતા જાવ તો મહત્તમ બને તેને તો કે આખી લાઈન લખી કહેવાય. તો 1 2 3 એટલે ગમે તે રીતે લખો અહીંયા આગળ મહત્તમ કાર્બન 3 છે. તો એનું નામકરણ કરતી વખતે મહત્તમ કાર્બન માટે શું આવે? 3 હોય તો પ્રોપેન લખાય, 4 હોય તો બ્યુટેન લખાય. એટલે કે 4 કાર્બન એક જ શ્રેણીમાં આવે એટલા માટે એને બ્યુટેન કીધું. અહીંયા આગળ પ્રોપેન. પછી વાત કરીએ તો કે કાર્બન છે ને નંબર આપો 1 2 અને 3. નંબર આપતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે નંબર હોય કઈ રીતે આપવાના તો કે જે તમારી શાખા બને છે ઓછા કાર્બને આવે તે રીતે. નેક્સ્ટ ઉદાહરણમાં જોઈએ કે કઈ રીતે શાખા ઓછા ક્રમમાં આવે તે તમને સમજાય. તો બીજા કાર્બન ઉપર કયો સમૂહ છે? CH3. યાદ રાખો કે ખાલી CH3 હોય તો આપણે લખશું મિથાઇલ. એટલે કે જે મિથેન હતું એમાંથી એક હાઇડ્રોજન ઓછો હોય તો એને મિથાઇલ તરીકે ઓળખાય. C2H6 હતું એમાંથી જો એક હાઇડ્રોજન ઓછો હોય તો C2H5 જેને શું કહેવાય? ઇથાઇલ તરીકે ઓળખાય. તો અહીંયા આગળ છે બીજા કાર્બન ઉપર એટલે આગળ 2 અને પાછળ આપણે લખશું તો કે મિથાઇલ એટલે 2 મિથાઇલ પ્રોપેન આપણને અણુસૂત્ર મળશે. આ વાત કરી બ્યુટેનની, તેનું નામકરણ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન. એકનું નામ છે બ્યુટેન. પરંતુ શાખીય શૃંખલા જે આપણે સમજવી છે તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ.
હવે અહીંયા આગળ બંને જગ્યાએ વાત કરીએ તો મહત્તમ છે તમને એવું કીધેલું છે કે મહત્તમ કાર્બન એક જ લાઈનમાં હોય તે જુઓ તો મહત્તમ કેટલા આવે છે એક લાઈનમાં 5 ગમે તે પ્રકારે ગણો જો અહીંયા તાણ આવે એટલે એને મહત્તમ નો કહેવાય એટલે આપણી લાંબી શૃંખલા જ બનશે નીચે ચાલીએ તો પણ મહત્તમ 5 આવે છે તમે આ ડાયરેક્શનમાં ચાલો તો પણ 5 આવશે તો 5 કાર્બન મહત્તમ શૃંખલા થઈ જાય છે તેનું નામ આવશે 5 માટે પેન્ટેન અગાઉ યાદ રાખ્યું તે મુજબ 5 કાર્બન એક જ લાઈનમાં હોય તો તેને પેન્ટેન કહેવાય પછી ક્રમ ગણવાનો છે ક્રમ કઈ રીતે ગણવાનો છે તો કે જે ઉપશૃંખલા બની છે તે ઓછા કાર્બન આવે જો હું અહીંથી ક્રમ આપું તો 1 2 3 4 અને 5 એટલે કે બીજા કાર્બન આવે જો હું નીચેથી આ બાજુથી આપું છું જમણી બાજુથી તો 1 2 3 અને 4 પણ આપણે કયો ક્રમ જાળવવાનો છે તે કે ઓછા કાર્બનને ઉપશૃંખલા બને તે એટલે કે આપણે જમણી બાજુથી અહીંયા નામકરણ કરશું નહીં તો વાત થઈ અહીંયા આગળ પેન્ટેન અને કેટલામાં કાર્બન ઉપર છે તો કે બીજા કાર્બન ઉપર ફરીથી CH3 બનશે એટલે 2 મિથાઇલ પેન્ટેન પરંતુ હવે નીચેનામાં વાત કરીએ તો 1 2 3 4 અને 5 એટલે કે તમને એવું લાગે કે ચોથા કાર્બન ઉપર કયો સમૂહ છે CH3 પરંતુ તે આપણી ગણતરી ખોટી પડે કારણ કે અહીંયા આગળ આપણો નિયમ ચાલશે કે ઓછા કાર્બનને તમારી ઉપશૃંખલા બનવી જોઈએ તો તમારે જમણી બાજુથી એનો નંબર આપવો જોઈએ અને તમે જોઈ શકો કે અહીંયા પણ બીજા કાર્બનને જ CH3 બને છે નહીં કે ચોથા કાર્બને એટલા માટે આનું નામ પણ 2 મિથાઇલ પેન્ટેન જ રહેશે ખાલી તેને લખવાની કંઈક રીત અલગ છે પરંતુ નામ બંનેના સરખા છે હવે તો કે હજી એક શૃંખલા આપી કન્ફ્યુઝન થોડુંક દૂર કરી દઈએ તમારે એક જ લાઈનમાં મહત્તમ કાર્બન આવે તે રીતે ગણતરી કરવાની છે જો આ ડાયરેક્શનમાં ચાલો તો તમને 5 કાર્બન મળે છે અને આ ડાયરેક્શનમાં ચાલો તો મહત્તમ 6 મળે છે તમે એક જ લાઈનમાં ચાલતા હો છેલ્લા કાર્બને પહોંચો તેને જ મહત્તમ શૃંખલા કહેવાય એટલે કે અહીંયા આગળ આપણી ટોટલ શૃંખલા છે કેટલી છે તો કે 6 કાર્બન મળી એટલા માટેનું નામ થશે હેક્ઝેન નહીં કે પેન્ટેન ખાસ ધ્યાન રાખો બીજું હવે કાર્બન ઉપર જોડાયેલા અન્ય કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 3 છે કયા કાર્બન ઉપર જોડાયેલા બીજા કાર્બન ઉપર 3 કાર્બન વાળો કયો સમૂહ આવ્યો તો કે 3 કાર્બન પ્રોપેન માંથી શું થઈ જાય પ્રોપાઇલ એટલે 2 પ્રોપાઇલ હેક્સેન આવું તેનું નામકરણ થાય આ બાબત તમને શીખવવા માટે ઉદાહરણ લીધેલું છે કે જેથી તમને શાખીય અને ઉપશૃંખલામાં ખબર પડે તો વાત થઈ હતી બ્યુટેનના સમઘટકો આપણે વાત કરવી છે હેક્સેનના સમઘટકોની હવે આપણે વાત કરવા જઈએ છીએ તો કે હેક્સેનના સમઘટકો અને ત્યારબાદ તો કે ચક્રીય સંયોજનોની ચર્ચાઓ કરીશું તો સૌથી પહેલા હેક્સેન માટે તો કે કાર્બન પરમાણુ છે તેની આપણે ગોઠવણી જોવી પડે તો હેક્સેનની અંદર કેટલા કાર્બનની ગોઠવણી કરવાની હોય તો કે 6 કારણ કે હેક્સેનનું અણુ સૂત્ર છે C6H14 જે અગાઉ આપણે આલ્કેન શીખ્યા તે અંતર્ગત જોયું તો એ 6 કાર્બન છે એની જુદી જુદી પ્રકારે ગોઠવણી જોઈએ તો સૌથી પહેલી ગોઠવણી દેવી હોય કે 6 એ 6 કાર્બન એક જ શૃંખલામાં ગોઠવાય જેને સામાન્ય રીતે આપણે હેક્સેન તરીકે ઓળખીએ છીએ પરંતુ જો આપણે શાખીય શૃંખલાની વાત કરીએ એટલે કે હેક્સેનના સમઘટકોની વાત કરવા જઈએ છીએ ત્યારે 6 કાર્બનની ગોઠવણી 5 કાર્બન તો એક જ શ્રેણીમાં રહે જ્યારે છઠ્ઠો કાર્બન છે કોઈ જગ્યાએ અલગ પડે એટલે શાખા બનાવે જો એની પછી વાત કરીએ કે તમે 4 કાર્બન છે એને તમે એક જ શ્રેણીમાં રાખો અને 5મા કાર્બનને બીજા કાર્બન ઉપર ગોઠવીએ અને છઠ્ઠા કાર્બનને પણ ત્યાં જ ગોઠવીએ તો અલગ પ્રકારની ગોઠવણી મળે એવા જ પ્રકારે હજી લખી શકાય કે 4 કાર્બનને હું એક જ શ્રેણીમાં ગોઠવું જ્યારે બાકીના 2 કાર્બનને જુદી જુદી સંયોજક પેર લખું તો આજે આપણે ગોઠવણી કરીએ કોની ગોઠવણી કરીએ છીએ તો કે હેક્સેનની ગોઠવણી જે અંતર્ગત આપણને જુદા જુદા 6 કાર્બન પરમાણુની ગોઠવણી મળે અને દરેક જગ્યાએ તો કે
કાર્બન પરમાણુ હશે તે પોતાની સંયોજકતા જાળવી રાખશે એટલે કે જો તમે 4 કાર્બનની ગોઠવણી કરો જેમાં પાંચમો અને છઠ્ઠો કાર્બન આવી રીતે જોડો બધી જગ્યાએ જોઈશો તો હાઇડ્રોજન 14 જ તમને મળશે એટલે કે આ હેક્સેનના બધા સમઘટકો લખ્યા તેમ કહેવાય પરંતુ જ્યારે IUPAC નામકરણની વાત કરીએ છીએ એટલે કે ઇન્ટરનેશનલ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી મુજબ જ્યારે આપણે વાત કરતા હોઈએ કોઈ પણ રસાયણની ત્યારે તેના નામકરણ ચોક્કસ હોવા જોઈએ તો એની માટે પહેલું સંયોજન છે ને હેક્સેન કારણ કે જો બધા હેક્સેન કહીએ તો કયા અણુસૂત્રની વાત થઈ છે એ આપણે સ્પષ્ટતા નથી બંધારણ કયું છે એ આપણને ખબર નથી તેનું નામકરણ માટેનો નિયમ જે અગાઉ શીખ્યા તે મુજબ કે સૌથી પહેલા લાંબી કાર્બનની શૃંખલા નક્કી કરો તો અહીંયા આગળ મને 5 મળે છે જો હું નીચે 5 આપું તો અહીંયા પણ લખી શકાય અથવા તો આ બાજુથી શરૂ કરી શકાય પરંતુ જે તમારી કાર્બનની શાખા પડે એ કયા કાર્બન આવી જોઈએ ઓછા કાર્બન તો મને અહીંયા પર બીજા કાર્બનની શાખા પડે એટલે મારી ઉપરની ગણતરી મને લેવાય નહીં તો અહીંયા આગળ તમે હેક્સેનનું બંધારણ લખો તો કેટલામાં કાર્બન ઉપર તો કે બીજા કાર્બન ઉપર કયો સમૂહ આવશે CH3 એટલે બીજા કાર્બન ઉપર મિથાઇલ અને જે મહત્તમ કાર્બન હોય તે પાછળ આવે મહત્તમ કાર્બન 5 હતા એટલે એનું નામ કયું હતું પેન્ટેન એવી જ રીતે ત્રીજું બંધારણ છે તે અંતર્ગત જોઈએ તો 4 કાર્બન મહત્તમ છે એટલે કે બ્યુટેન છે 4 કાર્બન એક જ લાઈન માટે બ્યુટેન છે જ્યારે બીજા કાર્બન ઉપર 1 અને બીજા કાર્બન ઉપર 1 એટલે કે બીજા કાર્બન ઉપર બે વખત કાર્બન જોડાયેલા છે તો 2 2 કારણ કે બીજા કાર્બન ઉપર CH3 એક વખત બીજા કાર્બન ઉપર CH3 બીજી વખત એટલે 2 2 CH3 અને આપણે કહીએ છીએ ડાઈ CH3 એટલે મિથાઇલ પરંતુ અહીંયા આપણે મિથાઇલ કેટલી વખત હતા બે વખત એટલા માટે આપણે આગળ લખ્યું ડાઈ મિથાઇલ બ્યુટેન બીજા કાર્બન ઉપર CH3 બીજા કાર્બન ઉપર CH3 એટલે 2 2 CH3 એટલે મિથાઇલ અને બે વખત હતો એટલે ડાઈ હવે અહીંયા આગળ વાત કરીએ તો 1 2 3 અને 4 બીજા કાર્બન ઉપર CH3 ત્રીજા કાર્બન ઉપર CH3 બીજા કાર્બન ઉપર છે ત્રીજા કાર્બન ઉપર છે એટલે 2 મિથાઇલ 3 મિથાઇલ બ્યુટેન અથવા 2 3 અને પછી બે વખત મિથાઇલ એટલે લખાય ડાઈ મિથાઇલ અને પાછળ 4 જ કાર્બન એક લાઈનમાં એટલે બ્યુટેન અને છેલ્લો પ્રકાર છે એની અંદર 4 કાર્બન હતા એટલે બ્યુટેન તો આવશે જેમાં બીજા કાર્બન ઉપર કયો સમૂહ આવ્યો તો કે બે કાર્બન જોડાયેલા બે કાર્બન એટલે ઇથાઇલ કહેવાય તો બીજા કાર્બન ઉપર ઇથાઇલ 2 ઇથાઇલ બ્યુટેન એ હેક્સેનનો જ એક સમઘટક છે તો આ વાત થઈ હેક્સેનના સમઘટકોની અને હવે આપણે ચર્ચા કરવા જવી છે તો કે ચક્રીય સંયોજન અને ત્યારબાદ આપણા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તેની બધી જ ચર્ચાઓ પૂર્ણ થશે ત્યારબાદ આપણે અસંતૃપ્તને નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એટલે કે આ લેક્ચરમાં આપણે ફક્ત કોની વાત કરવાની છે તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અંતર્ગત જે કોઈ છેલ્લો પ્રકાર છે ચક્રીય સંયોજનો તેને આપણે જોઈએ ચક્રીય સંયોજનો એટલે કે બંધ આકાર બનાવે જેમાં પ્રથમ કાર્બન અંતિમ કાર્બન સાથે બંધથી જોડાયેલો હોય સહસંયોજન બંધ બનાવેલો હોય પ્રથમ કાર્બનને અંતિમ કાર્બન સાથે તો એને ચક્રીય સંયોજનો તરીકે ઓળખાય બે કાર્બન હોય તો ચક્રીય તો શક્ય નથી એટલા માટે ઓછામાં ઓછા કેટલા કાર્બનની વાત થાય 3 કાર્બન કે જે એક બંધ સ્ટ્રક્ચર બનાવે છે ક્લોઝ્ડ લૂપ બનાવે છે અને બધે કાર્બનની સંયોજકતા તો કે 4 હોય તો અહીંયા આગળ બે સંયોજકતા પૂરી થઈ ગઈ બાકીની બે એટલે H2 બીજા કાર્બન માટે વાત કરો તો બે સંયોજકતા પૂરી થઈ ગઈ બાકીની બે એટલે H2 ત્રીજા કાર્બન માટે વાત કરો તો બે સંયોજકતા પૂરી થઈ ગઈ બાકીની બે એટલે H2 તો અહીંયા આગળ 3 કાર્બન વાળું સંયોજન મેળવ્યું એટલે પ્રોપેન તો હોય પરંતુ ક્લોઝ્ડ સ્ટ્રક્ચર બનાવેલું હોવાથી આગળ શબ્દ લાગશે સાયક્લોપ્રોપેન સાયક્લોપ્રોપેન છે તેનો અણુસૂત્ર વાત કરીશું તો C3H6 જોવા મળશે જે કદાચ તમને જ્યારે આલ્કીન સંયોજનો ભણશો ત્યારે કન્ફ્યુઝન ઊભું થશે કે આવું અણુસૂત્ર તમે પ્રોપીન માટે લખીએ છીએ તો આ બંનેના અણુસૂત્ર સરખા છે પરંતુ બંનેના બંધારણ અલગ છે એક ચક્રીય છે અને એક દ્વિબંધ એટલે કે એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે બીજી વાત કરીએ કે આપણે જો 4 કાર્બનને એવી રીતે જોઈએ કે પ્રથમ કાર્બન અને અંતિમ કાર્બન એકબીજાની સાથે
સહસંયોજક બંધથી જોડાયેલા આવા સંયોજનને ચક્રીય સંયોજન કહેવાય. બધી જગ્યાએ ચાર સંયોજકતા પૂરી કરવા માટે બહુ બે ઘટશે એટલે CH2 મેં બધી જગ્યાએ લખ્યા. તો ચાર કાર્બન હતા એટલા માટે એને શું કહેવાય? સાયક્લોબ્યુટેન. અને અણુ સૂત્રની વાત કરું તો C4H8 જે બ્યુટેનની સાથે સરખું થશે. એવી જ રીતે જો માનો કે 5 કાર્બનની ગોઠવણી કરવાની હોય તો આવા જ પ્રકાર થઈ શકે કે જેમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન. પાંચમો કાર્બન પહેલા કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે એટલે સાયક્લો શબ્દ લાગશે અને બધી જગ્યાએ CH2 હશે તો C5H10 જે આવી ગયું એને શું કહેવાય તો કે સાયક્લોપેન્ટેન. અને લાસ્ટમાં તો કે સાયક્લોહેક્સેન એટલે કે ષટકોણની અંદર 6 કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો આને કહેવાય સાયક્લોહેક્સેન C6H12 અણુસૂત્ર છે જે હેક્સેનની સાથે તમને સરખો મળશે. તો આજના લેક્ચરને અહીંયા સુધી આપણે એન્ડ કરીએ છીએ. નેક્સ્ટમાં આપણે આલ્કીન અને આલ્કેનનો અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.